નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો વિષય છે શિક્ષણમાં સંકલન પરની નીતિ માર્ગદર્શિકા યુનેસ્કો 2009, જેનો મહત્વનો મુદ્દો છે અધ્યયનની બદલાતી જરૂરિયાત સાથે સતત પરિવર્તિત થતી શૈક્ષણિક પદ્ધતિઓ. સંકલિત અભ્યાસક્રમમાં બાળકના જ્ઞાનાત્મક, સાંવેગિક, સામાજિક અને સર્જનાત્મક વિકાસ થાય તે મુજબનો અભ્યાસક્રમ તૈયાર કરવો જોઈએ. જ્ઞાન માટેના અધ્યયનનો સમાવેશ થવો જોઈએ. ક્રિયાત્મક બાબતોને સમાવિષ્ટ કરવી. હેતુલક્ષી અને સાથે રહેવા માટેનું શિક્ષણ. અભ્યાસક્રમમાં સાંસ્કૃતિક બાબતો, ધાર્મિક બાબતો, જાતીય બાબતો અને વૈયક્તિક તફાવતોને સંતોષી શકાય તે મુજબની બાબતો સમાવવી જોઈએ. માનવ હિતોનું સંરક્ષણ થઈ શકે તેવો અભ્યાસક્રમ તૈયાર કરવો. અભ્યાસક્રમ એવા પ્રકારનો હોવો જોઈએ જે શિક્ષકો, વાલીઓ અને સમાજનો નકારાત્મક દ્રષ્ટિકોણ બદલી શકે અને હકારાત્મક રીતે સંમિલિત શિક્ષણ આપી શકાય. અધ્યાપન શાસ્ત્ર હંમેશા પરિવર્તનશીલ હોવું જોઈએ. ગુણવત્તાલક્ષી શિક્ષણ પૂરું પાડવું જોઈએ. વિદ્યાર્થીઓને અધ્યયન પદ્ધતિ, અધ્યયન માટેના વિષયો પસંદ કરવાની સ્વતંત્રતા આપવી. વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા માટે વધુ સમય આપવો. સંમિલિત શાળાઓના નિર્માણ માટે પરિવર્તનશીલ અભ્યાસક્રમ અને ઉપલબ્ધ અધ્યયન અધ્યાપન સામગ્રી તૈયાર કરવી, જેથી અધ્યયનની જરૂરિયાત સંતોષી શકાય છે. મોટાભાગના અભ્યાસક્રમની ધારણા વિદ્યાર્થીઓ એક જ વિષયવસ્તુ, એક જ સમયે અને એક જ પદ્ધતિએ શીખવા પર આધારિત હોય છે, પરંતુ દરેક વિદ્યાર્થીઓની ક્ષમતા અને જરૂરિયાત અલગ અલગ હોય છે, જે સંમિલિત શિક્ષણ માટે અનિવાર્ય છે. આમ અભ્યાસક્રમમાં અધ્યયનની જરૂરિયાત અનુસાર પરિવર્તનશીલ હોય તે જરૂરી છે. યુનેસ્કો 2009માં અભ્યાસક્રમની રચના દ્વારા અસરકારક રીતે શિક્ષણમાં સંકલિતતા લાવવા માટેના સૂચનો આપવામાં આવ્યા છે, જેના આધારે આપણે બાળકોને સંમિલિત શિક્ષણ આપી શકીએ છીએ.